ગાજતે આવી રહ્યું છે ચોમાસું. રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવે સારા સમાચાર આવી રહ્યા છે. વાજતે ગાજતે થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. ચોમાસું હવે ગુજરાતને બારણે મારી રહ્યું છે ટકોર. ગુજરાતમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે. 20 જૂનથી 8 ઇંચ વરસાદ ત્રાટકી શકે છે. રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં પડી શકે છે ભારે વરસાદ. તો તાપી, નર્મદા, નવસારીમાં ભારે આગાહી છે. ડાંગ અને વલસાડમાં પણ પડી શકે છે વરસાદ. હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આવતીકાલે 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારીમાં કાલે અતિભારે વરસાદની આગાહી. તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. તો યલો એલર્ટની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુરમાં 2.5 ઇંચ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી મેઘરાજા રાજ્યમાં રમઝટ બોલાવશે. આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે છે. ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહેવાની શક્યતા છે. આગાહીકારો પણ ભારે આગાહી કરી રહ્યા છે. સાંભળો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી વરસાદને લઈને કેવી આગાહી કરી રહ્યા છે. 18 થી 24 અને 26માં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 16 જૂનથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદો જોવા મળશે, જેમાં 16 થી લઈને 20 જૂન દરમિયાન જે વરસાદોની શક્યતાઓ છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે, જેની અંદર અનેક જગ્યાએ ચોમાસાની શરૂઆત થતી હોય પહેલાના જે વરસાદ એટલે કે જે 48-72 કલાક પહેલા જે વરસાદો થતા હોય એ વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એકંદરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદો છે. વરસાદને લઈ આગાહીકારોની મોટી આગાહી છે. 18 જૂનથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. તો પરેશ ગોસ્વામી 16 એટલે કે આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. 16 જૂનથી રાજ્યમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.